તો મહત્વપૂર્ણ બનાવ કે જ્યાં અમદાવાદના રામોલ વિસ્તારમાં મહિલાએ 3 લોકોને લૂંટી લીધા છે। રિક્ષામાં બેસાડીને 1.80 લાખના દાગીના લૂંટી લીધા છે અને પોલીસ ફરિયાદ કરશે તો જે વિડીયો ઉતાર્યો છે તેને વાયરલ કરવાની પણ ધમકી આપી છે। આ વિશે વધુ વાતચીત કરીશું ટીવી9 સંવાદદાતા મિહિર સોની સાથે। જી મિહિર, સમગ્ર મામલે રામોલ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં કોઈ વિગતો સામે આવી છે ખરી? પોલીસે આજે બંટી બબલીની ધરપકડ કરી છે, જેમાં જે છેલ્લા 3 મહિનાથી આ જે સંજના નામની મહિલા હતી તે કોઈક અવાવરું જગ્યાએ જે વ્યક્તિને બોલાવતી હતી અને ત્યાં આગળ ડાન્સ શીખવાના બહાને અથવા તો ડાન્સ જોવાના બહાને તે બોલાવતી હતી અને ત્યારબાદ 3 લોકો ટોળકી જે વ્યક્તિ આવ્યો હોય તે ભોગ બનનાર તેને ગમે તેમ કરી અને તેના નગ્ન વિડીયો ઉતારી અને તેને વાયરલ કરવાની અને અથવા તો જે પોલીસમાં જો ફરિયાદ કરશે તો જે ફરિયાદ કરવાની ધમકી આપતા હતા તેમ કરી અને તે લોકો પાસે પૈસા પડાવતા હતા। આમ 9 લોકો સાથે આ રીતના મહિલા અને જે 3 લોકોએ ટોળકીએ લોકો પાસે પૈસા પડાવ્યા હતા અને અત્યારે હાલ જે ફરિયાદ નોંધતાની સાથે 3 જેટલી આ સંજના નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ જોન્સ 5 સ્કોડે આ આરોપીને ધરપકડ કરી દીધી છે। જે મહિલા છે તે ગુજરાતી ફિલ્મમાં તેમજ જે નાટ્યાત્મક રીતે પણ જે કલાકાર તરીકે તે ઘણા ભાગ ભજવ્યા છે। હાલ જે સંજના નામની મહિલા છે તેમજ જે તેની સાથેનો સાગરીત હતો, આ બંને જણની અત્યારે હાલ ધરપકડ કરી અને 2 લાખ રૂપિયા જેટલા રોકડ અને તમામ સોના ચાંદીના દાગીના કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી છે। જી મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર। તો ઘટના અમદાવાદના રામોલ વિસ્તારની કે જ્યાં મહિલાએ 3 લોકોને લૂંટી લીધા છે, રિક્ષામાં બેસાડીને તેમની પાસેથી 1.80 લાખના દાગીના લૂંટ્યા અને ત્યારબાદ તેમનો વિડીયો ઉતાર્યો અને આ વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી। જો કે પોલીસે 2 લોકોની ધરપકડ કરી।